Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the minor disorder of the pregnancy and the management. So, minor disorder is defined as a discomfort which associated with the pregnancy, like nausea, vomiting, heartburn, means etc. સો માઇનોર ડિસઓર્ડર એ નોર્મલી પ્રેગ્નન્સીની અંદર ઘણા બધા છે જે એસોસિએટેડ વિથ ધ પ્રેગ્નન્સી હોય છે કે જેની અંદર બહુ માઇલ્ડ આપણને સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જે બધાને ખબર છે કે નોઝિયા છે વોમિટિંગ છે હાર્ટ બર્નિંગ સેન્સેશન છે એડિમા છે સ્વેલિંગ છે તો આ બધા જેવા ઘણા બધા એવા માઇનોર ડિસઓર્ડર છે જે આપણે આની અંદર જોવાના છે તો અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે સો ફર્સ્ટ છે કે નોઝિયા એન્ડ વોમિટિંગ બેકએક થાય છે કોન્સ્ટિપેશન જોવા મળે લેગ ક્રેમ્પ જોવા મળે એસિડિટી એન્ડ હાર્ટબર્ન થાય વેરિકોસ વેઇન છે એન્કલ એડિમા છે હેમરોઇડ્સ પણ જોવા મળે બ્રેસ્ટ ટેન્ડરનેસ થવાના ચાલુ થઈ જશે યુરિનરી ફ્રીક્વન્સી ચાલુ થઈ જશે ડિસ્પનિયા જોવા મળશે બ્રોડ એન્ડ રાઉન્ડ લિગામેન્ટ પેઇન જોવા મળશે અને વજાઇનલ ડિસ્ચાર્જ તો આ બધા માઇનોર એલિમેન્ટ એન્ડ ડિસઓર્ડર છે પ્રેગ્નન્સીના સો અહીંયા ફર્સ્ટ જોઈશું કે નોઝિયા એન્ડ વોમિટિંગ so they usually appear following the first and second missed period as the result of the hormonal changes and the swallowing the perstalized due to the increase in chronic gonadotropin and the subside by end of the first trimester. So જે nausea and vomiting જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ મિસ પીરિયડ થાય જ્યારે આપણે ડેટ મિસ થાય ત્યારે આપણને આ હોર્મોનલ ચેન્જીસ જોવા મળતા હોય છે અને જે કોરિયોનિક ગોનાડોટ્રોફિન જે હોર્મોન છે એના ઇન્ક્રીઝ થવાના કારણે થઈને આપણને આ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જે એન્ડ ઓફ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર આ બધા ધીરે ધીરે ઓછા થઈ જાય છે બટ સમ વુમન એક્સપિરિયન્સ ધીસ સિમ્ટમ્સ થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી પણ ઘણી વુમનની અંદર આ નોઝિયા એન્ડ વોમિટિંગ થ્રુ આઉટ પ્રેગ્નન્સી 9 મંથ સુધી આ નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે So the peppermint and the tea soothing, comforting the gastrointestinal tract may give some relief. તો જે ફુદીનો આપણે કહીએ છીએ તો એનાથી એવી ટી કે એવું કંઈ લેવામાં આવે જેના કારણે થઈને જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે એની અંદર કંઈક રિલીફ મળી શકે છે Morning sickness should not be confused with the severe nausea and vomiting. Hyperemesis gravidum, which can cause the severe dehydration, putting the woman and fetus at risk, require the hospitalization. So morning sickness એક વસ્તુ અલગ છે અને સિવિયર પ્રમાણમાં nausea and vomiting થાય એ પણ અલગ છે અને જો વધારે પડતું સિવિયર nausea and vomiting જોવા મળે તો એના કારણે થઈને મધરને અને ફીટસને બંને રિસ્ક હોઈ શકે છે અને એવી કન્ડિશનમાં એ લોકોએ હોસ્પિટલાઇઝેશન થવું જરૂરી છે સેકન્ડ નોર્મલ જે માઇનોર ડિસઓર્ડર છે એ છે કે બેકએક So the enlarging uterus causes the woman to change her posture to maintain her balance. તો જેમ જેમ યુટ્રસ વધારે પડતું મોટું થતું હશે એ રીતના એ વુમન હશે એનું આખું પોસ્ચર એને મેન્ટેન કરવા માટેનું બેલેન્સ પણ આડું અવળું થાય છે એન્ડ ધ એડવાઇસ વુમન ટુ વિયર લો હિલ શૂઝ because the joint of the pelvic relax during the pregnancy as a result of the hormonal changes, causing the lumbosacral lordosis, changes in the posture, also called as a result of a shift in the woman's center of the gravity due to the enlarged uterus. તો આપણે વુમનને અહીંયા એડવાઇસ કરવાનું છે કે બને એટલું લો હીલવાળા જે શૂઝ હોય એ પહેરે કારણ કે આ ટાઈમની અંદર જે જોઈન્ટ્સ હોય છે રિલેક્સ થઈ ગયા હોય છે પેલ્વિક જોઈન્ટ કારણ કે હોર્મોનલ ચેન્જીસ થતું હોય છે અને ઘણીવાર આના કારણે થઈને લંબો સેક્રલ રોડોસિસ થઈ શકે છે એટલે તમે ઘણી વુમનમાં જોયું હોય કે બેક એની એકદમ કવ થયેલી હોય છે અને ઘણા એને આખું પોસ્ચર ચેન્જ થઈ જતું હોય છે કારણ કે યુટ્રસની જે ગ્રેવિટી હોય છે એ વધવા લાગે છે મેનેજમેન્ટ છે કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ પોસ્ચર well fitting pelvic girdle build which correct the lumbar lordosis during the walking and rest in femur matters may help in increase the support the lower back તો ઇમ્પ્રુવ પોસ્ચર કરવા માટે આપણે એવું ફિટિંગ ગ્રીડલ બેલ્ટ આવે છે કે જે પહેરવામાં ડ્યુરિંગ ધ આપણે ચાલતા હોય ત્યારે પહેરવામાં આવે છે કાં તો એ મેટર્સ પર સુવાનું કે જેના કારણે થઈને બેક હોય એને સપોર્ટ મળી રહે A hard board under the mattress also can achieve a necessary firmness. Although backache is a common discomfort during the pregnancy, it needed to be carefully assessed because it also causes a single urinary tract infection and premature labor. તો વધારે પડતું જો બેક જોવા મળે તો એનો મિનિંગ એમ છે કે કદાચ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે કાં તો પછી પ્રીમેચ્યોર લેબર થવાનું ચાલુ થયું છે મસાજ ઇન ધ બેક મસલ્સ એનાલ્જેસિક એન્ડ રેસ્ટ રિલીવ ધ પેઇન ડ્યુરિંગ ધ મસલ સ્પાઝમ તો મસાજ કરવામાં આવે મસલ્સમાં કાં તો પછી એનાલ્જેસિક આપવામાં આવે રેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે જેના કારણે થઈને આ બેક ઓછું થઈ શકે છે Other is the constipation. So atonicity of the gut due to the effect of the progesterone relax the bowel. It diminishes the physical activity and the pressure on the gravid uterus on the pelvic column is possible exploitation. So ઘણીવાર એવું બને
કે જે એટોનિસિટી હોય ઇફેક્ટ ઓફ ધ જે પ્રોજેસ્ટેરોનના કારણે થઈને કોન્સ્ટિપેશન વધારે પડતું જોવા મળતું હોય છે. અને પ્રોજેસ્ટેરોનના કારણે થઈને બોવલ મોમેન્ટો રિલેક્સ થઈ જાય છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, ઇવન યુટ્રસનું જે પ્રેશર હોય છે એ આવવા લાગે છે, જેના કારણે થઈને આપણને કોન્સ્ટિપેશન જોવા મળે છે. આયર્ન સપ્લિમેન્ટ ઓલ્સો કેન કોન્ટ્રીબ્યુટ ધ કોન્સ્ટિપેશન. તો વધારે પડતું આયર્ન સપ્લિમેન્ટરી લેવલ, કારણ કે પ્રેગ્નન્સી વખતે આયર્ન સપ્લિમેન્ટરી મેડિકેશન આપવામાં આવે છે, જેના કારણે થઈને કોન્સ્ટિપેશન જોવા મળે છે. Management check increase the intake of the fresh fruit and the vegetables, whole grain cereals and the fluid, especially water may offer relief. Exercise, especially walking, may be benefits. So વધારે પડતા ફ્રેશ ફ્રૂટ અને વેજીટેબલ્સ ખાવામાં આવે, વધારે પડતું પાણી પીવામાં આવે, એક્સરસાઇઝ એટલે કે જ્યારે આપણે વોકિંગ કરીએ બેનિફિશિયલ વધારે પડતું છે. ઇફ કોન્સ્ટિપેશન કન્ટિન્યુઅસલી તો ફિઝિશિયન મે પ્રિસ્ક્રાઇબ ધ સ્ટૂલ સોફ્ટનર. તો કન્ટિન્યુઅસ જો કોન્સ્ટિપેશન રહેતું જ હોય તો જે ડોક્ટર હોય છે એ પેશન્ટને સ્ટૂલ સોફ્ટનર પ્રોવાઈડ કરતા હોય છે. Minerals oil interferes with the absorption of the vitamin A, D, E, K, the fat soluble vitamin, which could cause the deficiency of the woman in fetus. તો ઘણીવાર એવું બને કે જે મિનરલ ઓઇલ ઇન્ટરફરન્સ છે જેના કારણે થઈને જે વિટામિન એ ડી ઈ કે છે એ બધા ફેટ સોલ્યુબલ હોય છે, જેના કારણે થઈને વુમન અને ફિટસને ઘણીવાર ડેફિશિયન્સી થાય છે. એનિમલ્સ આર તો contraindicated because they can cause a premature labor. તો આવી વુમનને કદાચ વધારે પડતું કોન્સ્ટિપેશન થઈ જાય તો એ લોકોની અંદર એનીમા આપવામાં નથી આવતો, કારણ કે જો એનીમા આપે તો બની શકે છે કે પ્રીમેચ્યોર લેબર થવાના ચાન્સીસ છે. લેગ ક્રેમ્પ છે. સો મેની વુમન સફર ફ્રોમ ધ પેઇનફુલ લેગ ક્રેમ્પ્સ એસ્પેશિયલી ડ્યુરિંગ એટ ધ નાઇટ ઇન્ટરફિંગ વિથ ધેર રેસ્ટ. તો ઘણીવાર એવું બને કે ઘણી વુમનની અંદર લેગ ક્રેમ્પ જોવા મળતા હોય છે, સ્પેશિયલી નાઇટમાં જ્યારે એ લોકો રેસ્ટ કરતા હોય ત્યારે. It may be due to the deficiency of the serum calcium or elevation of the serum phosphorus level in the blood, tension, and the normal stretching of the muscles and the tenderness. So muscles અને એના જે મસલ્સ હોય છે તેના લિગામેન્ટ સ્ટ્રેચ થવાના કારણે કાં તો પછી ડેફિશિયન્સી કેલ્શિયમ અને ફોસ્ફરસ એલિવેટ થવાના કારણે થઈને બ્લડની અંદર આપણને જે બધા કેલ્શિયમ અને સીરમ ફોસ્ફરસ એલિવેટ થાય છે, જેના કારણે થઈને આપણને આ ડેફિશિયન્સીના કારણે લેગ ક્રેમ્પ જોવા મળે. સરનું મેનેજમેન્ટ છે કે સિમ્પલ બેડ રેસ્ટ ઓર ધ એલિવેશન ઓફ ધ ફીટ કેન ઓફર સમ રિલીફ. તમે પિક્ચરમાં જોઈ શકો છો કઈ રીતના જેના લેગ છે એને એલિવેટેડ કરવામાં આવેલા હોય છે. ક્રેમ્પિંગ કેન બી ઇમિડિયેટલી રિલીવ બાય ધ સ્ટ્રેટનિંગ એન્ડ ધ એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ધ બેન્ડિંગ ધ ફૂટ ટુવર્ડ્સ ધ ની. તો જો આપણે અહીંયા ડોર્સોફ્લેક્સ જે પોઝિશન છે કાં તો એન્કલ જોઈન્ટ જે મુવમેન્ટ કરવામાં આવે તો જેના કારણે થઈને ઇઝીલી આપણે ક્રેમ્પ છે ઓછા થઈ શકે છે. Massaging the muscles not may be help, however, if there is a sign of thrombophlebitis, red swallow, tender, warm areas, legs should be massaged. If this continues to be problem, physician may order medical specific to the problem. So વધારે પડતું જો કદાચ આપણને જોવા મળે ઇવન રેડનેસ એ સ્વેલો થઈ જાય, લેગ વધારે પડતા ક્રેમ્પિંગ આપણને જોવા મળે તો કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ જો રહેતું જોઈએ તો ફિઝિશિયન જોડે આપણે મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરાવવી પડે. Supplementary calcium therapy in tablet or the syrup after the principal meals may be effective. તો બની શકે એટલું તો કેલ્શિયમ સપ્લિમેન્ટરી થેરાપી ટેબ્લેટ કાં તો પછી સિરપ લેવામાં આવે છે અને મસાજિંગ ધ લેગ એપ્લિકેશન ઓફ ધ લોકલ હીટ વિટામિન B1 30 mg ડેલી મે બી ઇફેક્ટિવ. તો વિટામિન B1 અને કાં તો પછી હીટ એપ્લિકેશન જો કરવામાં આવે તો તેના કારણે થઈને લેગની અંદર જે ક્રેમ્પિંગ છે ઓછા થઈ શકે છે. એસિડિટી ઇન હાર્ટબર્ન છે. So it is not a burning or the pain in the heart, but primarily as the result of the growing uterus, pressing on the stomach, raising the progesterone level and decrease the gastric mobility. તો વધારે બર્નિંગ કે પેઇન નથી થતું હાર્ટની અંદર, પણ જે ગ્રોઈંગ યુટ્રસ થતું હોય છે એનું પ્રેશર સ્ટમક પર આવે છે, ઇવન ધ પ્રોજેસ્ટેરોન લેવલ વધતું હોય છે, જેના કારણે તેને ગેસ્ટ્રિકની જે મોટિલિટી છે, ગેસ્ટ્રિકની જે એક્ટિવિટી છે ઓછી થઈ જાય છે અને જેના કારણે થઈને અહીંયા ગેસ સિક્રેશન કે એસિડિટી થવાના ચાન્સીસ વધી જાય છે. Teach women to eat small meals at more frequent intervals throughout the day because the cardiac sphincter of the stomach relax, causing the gastric content to enter the esophagus and small meals prevent the further pressure. So મધરને આપણે કહીશું કે સ્મોલ અમાઉન્ટમાં ફ્રિકવન્ટલી ઇન્ટરવલે લે કે જેના કારણે તેને કાર્ડિયાક સ્પિન્ચર છે સ્ટમક છે રિલેક્સ રહે, જેના કારણે ગેસ્ટ્રિક એટલું બધું પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. Instruct women to sit up to 30 minutes following meals after sitting up may prevent the reflux. Then antacid preparation, even chewable tablet or the gels after meal can be prescribed. Varicose vein. So the leg may ache and feel heavy and tired. Varicose vein in the leg and the vulva or the rectum may appear first time and aggravated during the pregnancy, usually in the later months. It's due to the obstruction in the venous written off by the pregnant uterus. So uterusના પ્રેશરના કારણે જે નોર્મલ
તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો કે નોર્મલ જે બ્લડ ફ્લો જવો જોઈએ એવો નથી જોતો, અહીંયા થોડો બેક ફ્લો થાય છે અને જેના કારણે થઈને વેરિકોસ વેન આ પિક્ચરમાં તમે જોઈ શકો છો એવી જોવા મળે છે. So management for the leg varicosity, laxative cramp bandage during the movement and the elevation of the lymph during the rest can give us symptomatic relief. So આ રીતના એક ક્રેમ્પ બેન્ડેજ પહેરવામાં આવે ઇલાસ્ટિક, જેના કારણે તેને મૂવમેન્ટ સારી એવી રીતે રહે, એલિવેટેડ લિમ્બ રાખવામાં આવે. કાં તો ફોર મેક્સિમમ બેનિફિટ્સ ધ સ્ટોકિંગ should be put on the before getting out of the bed is morning before vein become distended. તો સ્ટોકિંગ પહેરવામાં આવે છે જેના કારણે થઈને આ વેરિકોસ વેઇન જેવી પ્રોબ્લેમ ઓછી થાય છે. The nurse causes the woman to avoid the crossing her leg because this can increase the pressure on the lower extremities of the vein. લેગ ક્રોસ કરીને બેસવાનું આપણે ના પાડીશું, કારણ કે એના કારણે થઈને લોઅર એક્સ્ટ્રીમિટીઝની જે વેઇન હોય છે જે પ્રેશર ઇન્ક્રીઝ થતું હોય છે. Prolonged standing or the sitting also should be avoided because this interferes with the circulation and specific therapy is better to be avoided. Varicosity usually disappear following delivery. Instruct the woman to report any sign of thrombophlebitis, legs that are red, tender, swallow, warm to the touch. તો વેરિકોસિટી જે ધીરે ધીરે ડિલિવરી થઈ જાય પછી એ બધું ઓછું થઈ જાય છે, પણ વુમનને આપણે ઇન્સ્ટ્રક્ટ કરીશું કે પછી એમને થ્રોમ્બોફ્લેબિટિસ એટલે કે રેડનેસ, ટેન્ડરનેસ, સ્વેલિંગ, વાર્મ જોવા મળે ટચ કરીએ તો તરત જ એ ડોક્ટરને એડવાઇસ લે. હેમરોઇડ્સ છે કે વેરિકોસ વેઇન અકરિંગ ઇન ધ રેક્ટમ આર કોલ્ડ ધ હેમરોઇડ્સ. તો આ જ વેરિકોસ વેઇન જ્યારે રેક્ટમની અંદર ક્રિએટ થાય તો એને કહેવામાં આવે છે હેમરોઇડ્સ. ઇટ મે રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્ક્રીઝિંગ ધ વેટ ઓફ ધ યુટ્રસ પ્રેસિંગ ઓન ધ રેક્ટલ વેસલ્સ. તો રેક્ટલ જે વેસલ્સ હોય છે એની અંદર જો પ્રેશર યુટ્રસનું આવવા લાગે તો ત્યાં પણ વેરિકોસ વેઇન જોવા મળે છે અને એને આપણે હેમરોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. This cause them to enlarge or the bulge, produce pain, itching and generalized rectal discomfort. So જેના કારણે થઈને આપણને પેઇન જોવા મળશે, ઇચિંગ જોવા મળશે રેક્ટમની અંદર, ડિસ્કમ્ફર્ટ જોવા મળશે. Constipation also can the contribution of the formulating of the hemorrhoids by making it necessary to strain during the defection may cause the bleeding or may get the prolapse. તો ઘણીવાર કોન્સ્ટિપેશન પણ થઈ જાય જેના કારણે ત્યાં હેમરોઇડ્સની અંદર આપણને વધારે પડતું પેઇન જોવા મળશે ડિફેક્શન વખતે અને જેના કારણે તેને બ્લીડિંગ પણ થવાના ચાન્સીસ છે. So management છે એનું કે increase use of the fluid and a fiber in a diet to prevent the constipation. Alternative use of the ice pack and the seize bath also may bring the temporary relief. If the hemorrhoids feel hard or the cause the rectal bleeding, the woman may need to notify the physician. So આપણે પેશન્ટને કહીશું કે ફ્લુઇડ ફાઈબર સારું એવું ડાયટ લે જેના કારણે કોન્સ્ટિપેશન ઓછું થાય. આઈસ પેક અને સીઝ બાથ ટેમ્પરરી રિલીફ માટે લે અને જો કદાચ એ આપણને હાર્ડ અને એમાંથી બ્લીડિંગ થતું જોવા મળે તો વુમનને કહીશું કે તરત જ એ ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરે. He or she order topical ointment or the local anesthetics to relieve the pain. તો એ જગ્યા પર એ લોકલ એનેસ્થેસિયા પણ લગાવી શકે છે. રેગ્યુલર યુઝ ઓફ ધ લેક્ટિવ ટુ કીપ ધ બોવેલ સોફ્ટ, local application of the hydrocortisone ointment and replacement of the piles if prolapse are the essential. તો રેગ્યુલર લેક્ઝેટિવ પેશન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે જેના કારણે બોવેલ સોફ્ટ થાય અને લોકલ એપ્લિકેશન કરવામાં આવશે ઓઇન્ટમેન્ટ જેના કારણે તેને પાઇલ્સ જે પ્રોલાપ્સ ના થાય જે એસેન્શિયલ છે. સર્જિકલ ટ્રીટમેન્ટ ઇઝ બેટર ટુ બી withheld as the condition sharply improve the following the delivery. જો વધારે પડતું આપણે કન્ડિશન વધારે જોવા મળે તો એ સર્જિકલી ટ્રીટમેન્ટ કરીને એને રિમૂવ કરવામાં આવે છે. There is the ankle edema. So ankle edema is during the pregnancy and result from the normal sodium water retention. As the enlarged uterus pressing on the large vein on the pelvic region, it caused decrease in venous return from the lower extremities contributing the ankle edema. So enlarged uterus નું જે પ્રેશર આવતું હોય છે લાર્જ વેઇન પર પેલ્વિકની જેના કારણે થઈને જે વેનસ રિટર્ન છે એ ઓછું થઈ જાય છે અને જેના કારણે થઈને લોકલ જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ હોય છે જેની અંદર આપણને એન્કલ એડીમાં જોવા મળતું હોય છે. Excessive fluid retention as evidenced by the marked gain in a weight or the evidence of the preeclampsia has to be excluded. So no treatment is required for the physiological edema or the orthostatic edema. તો આની માટે કોઈ ટ્રીટમેન્ટ જરૂરી નથી. But the edema subsides on the raised slight elevated to the limbs lying on the side also is helpful. So થોડા પગ એલિવેટ કરવામાં આવે તો જેના કારણે થઈને આ જે એડીમાં છે ઓછું થઈ જાય છે. Caution women in over to knee high stroking and plenty griddle which constrict the circulation. Diuretics should not be prescribed. તો ઘણીવાર પેશન્ટ હોય છે જે સ્ટ્રોકિંગ ને એવું હાઈ જે ની સ્ટ્રોકિંગ પહેરતા હોય છે ને પ્લેન્ટી ગ્રીડલ વિચ કન્સ્ટ્રિક્ટ ધ સર્ક્યુલેશન જેના કારણે થઈને પેશન્ટની અંદર આ જે એડીમાં છે એ જોવા મળતું હોય છે. Vaginal discharge છે. So it is a normal for the pregnant woman have increased the vaginal discharge leukorrhea
રિઝલ્ટિંગ ફ્રોમ ધ ઇન્ક્રીઝ ધ ઇસ્ટ્રોજન લેવલ. સો ઇસ્ટ્રોજન લેવલ વધવાને કારણે થઈને પેશન્ટની અંદર વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે છે. નોર્મલી ઇટ ઇઝ વ્હાઇટ ઓર yellowing. Any itching, burning odor indicate the infection. Irritating can be relieved by the wearing loose cotton and cotton lining underwear. So normally white and or the yellowing કરવાનું હોય છે. ઘણીવાર itching અને burning sensation પણ ક્રિએટ કરે છે જે ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન લાગેલું છે. બટ ધ ઇરિટેટિંગ કેન બી રિલીવ. તો જે ઇરિટેશન છે આપણે રિલીવ કરી શકીએ છીએ જ્યારે વિયરિંગ ધ લૂઝ કોટન અને કોટન લઈને ઇન્ડરવિયર પહેરવામાં આવે તો. So instruct the woman to keep the perineal area clean and dry. Instruct the woman to avoid use the feminine hygiene deo, spray, tampons. Even though the she may have vaginal discharge, the vaginal discharge unless ordered by the physician. So physician ના કહેવા સિવાય કશું જ વસ્તુ આમાંથી યુઝ કરવાનું નથી. Order indicate assure the patient advise the presence of the infection. So અલગ અલગ ઇન્ફેક્શન છે, ટ્રેકોમા છે, કેનેડિયા છે, બેક્ટેરિયા વજાઇનોસિસ છે, should be treated with the vaginal application, metronidazole and the meconazole. તો આ જે મેડિકેશન છે જેના થ્રુ આપણે પેશન્ટને જે ઇન્ફેક્શન હોય છે એ રિડ્યુસ કરી શકીએ છે. Other is the breast tenderness. So breast including the nipple may become very tender. The woman may report fullness, tingling and the soreness caused large by the increase the level of the progesterone estrogen. તો બ્રેસ્ટની અંદર ટેન્ડરનેસ જોવા મળશે કારણ કે પ્રોજેસ્ટરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ વધી જવાના કારણે થઈને બ્રેસ્ટ છે જે ફૂલનેસ છે, ટિંગલિંગ છે, સોરનેસ છે અને લાળ જોવા મળશે. So instruct the mother to wear the well-fit supportive bra with the wide strap offer some relief. So મધરને કહીશું કે સારી વેલ ફિટિંગ સપોર્ટિવ બ્રા પહેરે કે જેના કારણે થઈને એને એટલું હેવીનેસ અને ફૂલનેસ ફીલ થાય નહીં. Urinary frequency છે. So this condition occurs during the first and third trimester because enlarging the uterus is pressing on the bladder. So continuous urinary frequency થવાનું ચાલુ થઈ જશે કારણ કે enlarging uterus છે એ પ્રેશર કરવાનું ચાલુ કરી દેશે બ્લેડરની ઉપર. During the second trimester, the uterus moves up to the abdominal cavity and provide temporary relief. If the woman cough and sneeze during the third trimester, however, she may dribbling small amount of urine. કારણ કે જે યુટ્રસનું પ્રેશર હોય છે બ્લેડર પર થવા લાગે છે તો એટલા માટે કદાચ વુમન સ્નીઝ કરે કાં તો પછી કફ કરે તો એના કારણે થઈને ઘણીવાર સ્મોલ અમાઉન્ટ પણ ડ્રોપ યુરિનના ચાલુ થઈ જાય છે. મેનેજમેન્ટ છે કે પેરિનિયલ પેડ મે બી યુઝ ટુ કીપ અંડરગાર્મેન્ટ ડ્રાય ઇફ ડ્રિબલિંગ બીકમ અ પ્રોબ્લેમ. સો ઘણીવાર જો વધારે પડતું આ ડ્રોપિંગ થતું હોય તો એના કારણે થઈને આપણે પેરિનિયલ પેડ યુઝ કરવા કહીશું. Instruct the woman to report any blood in the urine or burning in the urination because urination infection can develop frequent during the pregnancy. તો જો વુમનને કદાચ એની અંદર બ્લડ યુરિનની અંદર જોવા મળતું હોય, બર્નિંગ સેન્સેશન જોવા મળતા હોય તો એને કહેવાનું કે રિપોર્ટ કરે. Encourage adequate fluid intake 8 to 10 glass per day, prevent the dehydration. અને જો કન્ટિન્યુ યુરિનેશન થતું હશે તો એના કારણે ડિહાઇડ્રેશન જોવા મળશે. તો મધરને કહેવાનું કે 8 થી 10 ગ્લાસ જેટલું પર ડે એ પાણી પીવે. Dyspnea છે. So at the uterus enlarge, pressure up against the diaphragm and causing the shortness of breath. તો યુટ્રસ જેમ જેમ એનલાર્જ થશે એમ અપર સાઇડ એટલે કે ડાયાફ્રામની ઉપર પણ એને પ્રેશર આપશે જેના કારણે શોર્ટનેસ ઓફ બ્રેથ જોવા મળશે. એન્ડ ધીસ પ્રોબ્લેમ ઓકર્સ સ્પેશિયલી ડ્યુરિંગ ધ થર્ડ ટ્રાઇમેસ્ટર. તો થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર આ પ્રોબ્લેમ જોવા મળશે જેના કારણે થઈને મધરને સ્લીપ ડિસ્ટર્બન્સ અથવા તો સ્લીપ પ્રોબ્લેમ જોવા મળશે. To maintain good erect posture when sitting or the standing help relieve the dyspnea by increasing oxygen intake. So જેટલું ઇરેક્ટ પોસ્ચરમાં આપણે બેસીશું કાં તો સૂઈશું તો જેના કારણે તેના ડિસ્પનિયાવાળી પ્રોબ્લેમ છે એ થોડી ઓછી થશે અને સારો એવો ઓક્સિજન મળી રહેશે. Pillow to elevate the upper torso may help when the sleeping and rest in a recycling position. So pillow elevated રાખવામાં આવશે જ્યારે સૂઈ જતા હોય કાં તો રેસ્ટિંગ હોય ત્યારે તો જેના કારણે તેને ઓક્સિજન લેવલ બરાબર રહે. Broad and round ligament pain. So as the uterus increase in size or the weight, stretch the pull the broad and round ligament that support it. તો જે યુટ્રસની અંદર તમે જોઈ શકો છો જે બધા લિગામેન્ટ છે એ લિગામેન્ટ જ્યારે યુટ્રસ ગ્રો થશે ત્યારે લિગામેન્ટ સ્ટ્રેચ થાય છે અને ખેંચાય છે જેના કારણે થઈને આપણને broad and round ligament pain જોવા મળતું હોય છે. Getting up from the sitting and judging may cause a sharp pain in the lower outer aspect in the abdomen. So અચાનક જ જો ઊભા થાય પેશન્ટ તો એને જર્ક આવે તો જેના કારણે પેશન્ટને લોઅર પાર્ટની અંદર શાર્પ પેઇન જોવા મળતું હોય છે. સો મેનેજમેન્ટ છે કે resting on the left side of the knee, draw up close the abdominal can offer some relief. Sudden position changes, twisting, jerking movement should be avoided. Localized heat may give the temporary relief.
તો અચાનક જ સૂતા હોય ને અચાનક જ પોઝિશન ચેન્જ કરીએ કાં તો ઊભા થઈએ એ બધું અવોઇડ કરવાનું છે અને પેશન્ટને હીટ એપ્લિકેશન આપીશું કે જેના કારણે તેને ટેમ્પરરી રિલીફ મળી શકે છે. So it's all about the minor disorder of the pregnancy.